મિથ્યાત્વ મંદ પડી ગયું સત્પુરુષના બોધે કે એનું ફળ આત્મજ્ઞાન જ આવે. એ આગળની ગાથામાં કે છે, દર્શન મોહ વ્યાતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી પ્રાક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ, વર્તે એવો શુદ્ધ સ્વરૂપનો ધ્યાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. દર્શન મોહ એટલે મિથ્યાત્વ. એનું બીજું નામ દેખત ભૂલી. બ્રહ્મચારી વિવેચન એમ કે દેખત ભૂલી. દર્શન એટલે આપણને દેખાય છે એમાં મોહ થાય છે. દર્શન મોહ મિથ્યાત્વ અજ્ઞાનના કારણે અથવા દેખત ભૂલી, દેખે છે ને ભૂલે છે, દેખે છે ને ભૂલે છે, સ્વરૂપને ભૂલે છે અને પૂતગલને જ એ સાચું સ્વરૂપ માને છે. આ દેહ આપણો એટલે આ બીજા દેહ પણ એ જ એનું સ્વરૂપ છે. બીજા જીવોનું સ્વરૂપ પણ આ શરીર જ. કેમ કે અહીંયા એ જ માન્યતા છે માટે બધામાં એને થાય છે. પ્રભુશ્રીને અંતરમાં ભેદ પડી ગયો એટલે એ કહે છે, પ્રભુ અમે તો જ્યાં જોઈએ ત્યાં પહેલો આત્મા જ દેખાય. આ તો બધા મળદા છે. પ્રભુશ્રી અમને પહેલા આત્મા દેખાય. એ ભેદ અંદર છે એટલે અહીંયા ભેદ બુદ્ધિથી જુદું જણાય છે. કેમ કે એમનું મિથ્યાત્વ ગયું, દર્શનમાં ગયો. કર્મોને ભેદ બે દર્શન ચારિત્ર નામ. દર્શનના વર્ણીય કર્મની વાત નથી આ. દર્શન મોહ એટલે મિથ્યાત્વ અને ચારિત્ર મોહ એ રાગદ્વેષ છે. એ બે મોહની કર્મના દીકરા છે. બે દર્શન મોહ અને ચારિત્ર એના જ બે ભેદ છે. પણ આ બેમાં દર્શનમાં મહાબળવાન છે, મહા જોરાવર છે. આ દર્શનમાં મિથ્યાત્વ અને એને લઈને જ આખો સંસાર છે. એટલે દેહમાં આત્મબુદ્ધિ જો ગઈ તો દર્શનમાં એનો વ્યતીત થઈને ઉપજો બોધ. મિથ્યાત્વ મંદ પડ્યું. એને જે નાની પુરુષોએ બોધ આપ્યો આત્મા સંબંધીનો એનું એને ભાન થઈ ગયું. દર્શન મોહ વ્યતીત થઈ એટલે મિથ્યાત્વ જઈને વ્યતીત એટલે જઈને ઉપજો બોધ. બોધ એને ઉપજો એટલે એને આત્મા સંબંધીની વાત સમજાઈ ગઈ, બોધ થઈ ગયો. તો શું થયું? દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન. દેહથી ભિન્ન એવા કેવળ માત્ર ચૈતન્યનું એને જ્ઞાન થઈ ગયું. દેહથી ભિન્ન આત્માનો સાક્ષાત અનુભવ થઈ ગયો. ક્યારે? મિથ્યાત્વ જવાથી. મિથ્યાત્વ શું છે? તો કે મિથ્યા એટલે જૂઠું, તો એટલે પણ જૂઠા પણ. આપણું જે જ્ઞાન છે, જ્ઞાન દર્શન ચારિત્રમય જ આત્મા છે, પણ આપણું બધું જ્ઞાન મિથ્યા. આપણું દર્શન પણ મિથ્યા, આપણું ચારિત્ર પણ મિથ્યા. મિથ્યા એટલે જૂઠું. જ્ઞાન કેવી રીતે જૂઠું? તો કે મારું જાણપણું, જ્ઞાન એટલે જાણકારી. તો કે આ દેહ તે જ હું છું, આ બધા સગાવાલા મારા છે, તો કે આ મિથ્યા છે. તું જે માને છે બધું ખોટું છે એ થઈ ગયું મિથ્યા જ્ઞાન. અને જે પ્રમાણે જ્ઞાન હોય તેવું શ્રદ્ધાન થાય છે. આ દેહ હું તો પછી મારી શ્રદ્ધા પણ એ જ હોય અને કુટુંબ પ્રત્યે પણ મારાપણાનો જ ભાવ હોય અને વર્તન પણ એવું જ હોય. જેવી શ્રદ્ધા તેવું વર્તન. દેહમાં મને મારાપણું તો દેહ કેમ સુખી થાય એના માટે પ્રયત્ન કરું. એટલે આપણું જ્ઞાની મિથ્યા, શ્રદ્ધાન પણ મિથ્યા અને વર્તન પણ મિથ્યા. અને સમ્યક દર્શનનું બધું સવણું. એનું જ્ઞાન પણ સમ્યક, શ્રદ્ધાન પણ સમ્યક અને વર્તન પણ સમ્યક. સમ્યક એટલે સાચું, મિથ્યાત્મનું ઊંધું. એનું જ્ઞાન સમ્યક કેવી રીતે? તો કે જ્ઞાની દેહને પોતાનો માનતા જ નથી. એ આત્માને જ પોતાનું સ્વરૂપ માને, દેહને તો જળ માને, પર માને, સ્વની અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમાય છે.
કૃપાલને કેવું કાવ્ય લખ્યું, પોતાના અનુભવ છે માટે. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમય છે. અથવા તે જ્ઞેય, આ જ્ઞેય પદાર્થો છે બધા, જ્ઞાનનો વિષય છે. આત્મામાં બધું જણાઈ રહ્યું છે, પણ આત્માથી સાવ જુદું છે. આ શરીર જે દેહને આત્મા એકમેક થઈને રહ્યા છે, તો જ્ઞાની કે આ શરીર પણ જ્યારે આપણું નથી, તો આ તો સાવ જુદા દેખાય. પર પદાર્થો આપણા કેવી રીતે હોઈ શકે? પણ આપણે એને માની બેઠા છે, નહીં મારા છે, બસ એનું જ નામ મિથ્યાત્વ છે. નહીં છતાં માની લીધું. દેહાધ્યાસનો અર્થ એમ જ કર્યો કે જે પોતાનું નથી એના પર પોતે સવાર થઈને બેસી ગયો. દેહ પૂતગલનો બનેલો, પણ ના મારો છે. તો કે આ જ માન્યતાઓને વિશેષ વિશેષ દેહ ભાવથી નવા નવા દેહ ધારણ કરવા પડે છે. કેમ કે એને દેહ પ્રત્યે રાગ થઈ ગયો, મોહ થઈ ગયો. તો લે નવા નવા દેહ ધારણ કર્યા કર. બીજા દેહો તણુ બીજ આ દેહે આત્મભાવના, વિદેહ મુક્તિનું બીજ આત્મામાં આત્મભાવના. દેહમાં મારાપણાની બુદ્ધિ છે તો એને નવા નવા દેહ જ મળવાના. ચાર ગતિમાં ભટક્યા કરશે, પણ આત્મામાં આત્મબુદ્ધિ થશે ત્યારે જ એના જન્મ નાટકશે. એટલે દર્શનમાં જો માગ આપે મિથ્યાત્વ, એને એમ કહ્યું કે મોહ નિંદ જબ ઉપશમે તબ કછું બને ઉપાય, કર્મ ચોર આવત રોકે. કર્મરૂપી ચોરો આવતા ક્યારે રોકાય? કે આ મિથ્યાત્વ કંઈ ઢીલું પડે તો. મિથ્યા માન્યતાઓ નાની પુરુષના ઉપદેશથી એને મોડી પડે છે. નાની જ આપણને સમજાવે કે દેહ તારું સ્વરૂપ નહીં, તું તો એથી ભિન્ન આત્મા છું, છે દેહાથી ભિન્ન આત્મા, કેવો ઉપયોગી, સદા અવિનાશ, આપણને ખબર નથી. એટલે કૃપાલ કે એમ રાખજો, એમ જાણે સદગુરુ ઉપદેશથી. નાની કે તને ખબર નથી, નાનીને ખબર છે, એટલે એ સાક્ષી ભાવ સાથે રાખજો. મને ખબર નથી, નાનીએ જાણ્યો જોયો અનુભવ્યો તેવો હું આત્મા છું. પ્રભુ શ્રી સહજે એકવાર બધાને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે એક ભાઈ બોલ્યા અમે પ્રભુ આત્મા. ત્યારે પ્રભુશ્રી કે ભૂતભાઈએ જાણ્યો, બોલી ઉઠ્યા આત્મા ખબર છે આત્મા કેવો છે? પછી પ્રભુશ્રી કે પ્રભુ એમ રાખો કે જ્ઞાનીએ જેવો આત્મા જાણ્યો જોયો અનુભવ્યો એનું નામ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. જાણ્યો સમ્યક જ્ઞાન, જોયો સમ્યક દર્શન અને અનુભવ્યો સમ્યક ચારિત્ર. તો જ્ઞાનીએ જાણ્યો જોયો અનુભવ્યો એવો મારો આત્મા છે એમ રાખો પ્રભુ. તો એ સાક્ષી થઈ, આ વાત સાચી થઈ. નાનીએ જાણ્યો જોયો અનુભવ મેં નથી જોયો, તો એની હાય હા, તો તમારી પણ આ સ્થિતિ થશે. બાકી તમે કે આમ માની લો કે મને તો બસ આત્મા જ છીએ, તો પછી તમે તો આત્મા જ છો, તમારે શું પ્રાપ્ત કરવું? થઈ ગઈ જાણે એમ. પણ મિથ્યાત્વ જો મંદ પડે, દર્શનમાં જો મતિ થાય અને ઉપજે બોધ, તો શું થાય? દેહ ભિન્ન કૈવલ્ય ચૈતન્યનું જ્ઞાન. દેહથી ભિન્ન કેવળ એટલે માત્ર સત્પુરુષે કહ્યું છે તેમ આત્માનું જ્ઞાન થઈ જાય. દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન થઈ જાય ત્યારે દર્શનમાં વ્યતીત થવાથી પછી શું થાય? આ ગાથામાં ચોથું ગુણસ્થાનક હવે સમ્યક દ્રષ્ટિ થઈ ગયો છે. આખા 14 ગુણસ્થાનક સુધી આપણને સમજાવે છે. પહેલા તો 2 મિથ્યાત્વના ગુણસ્થાન હતા, એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની યોગ્યતા બતાવી 2 ગાથાઓથી. હવે ત્રીજામાં દર્શનમાં વ્યતીત થયો, મિથ્યાત્વ ગયું અને સમ્યક દર્શન થયું, એટલે ચોથે ગુણસ્થાન કે આવી ગયું. હવે શું થાય છે? સમકિત થયું. એટલે હવે ચારિત્રમાં જે છે
એની કેળ ભાંગી જાય છે. ચારિત્રમોહ એટલે રાગદ્વેષ. એ રાગદ્વેષ મિથ્યાત્વને લઈને ટકે છે. એને બળ જે છે, પીઠ બળ, તે અજ્ઞાનનું છે, મિથ્યાત્વનું. ચારિત્રમોહને એ પાછળ બળ તો તૂટી ગયું, એટલે જ્ઞાનીઓ કહે છે કે એની કેળ ભાંગી. બ્રહ્મચારી વિવેચનમાં કહે કે હવે એ મરવાના ક્રમમાં ચારિત્રમોહ, મિથ્યાત્વ ગયું, સમકી થયું, એટલે પ્રતિ સમયે એના રાગદ્વેષ ઘટવાના જ ક્રમમાં રહેવાના, વધે નહીં. જેમ માણસની કેડ એટલે કરોડરજ્જુ, સ્પિનલ કોર્ડ, આ પાછળ જે હોય છે એમાં થઈને બધી નળીઓ આપણા માથામાં જાય છે. એ જો તૂટી ગઈ કમર, આખી જ આ લાઈન ઉપર જતી, તો એ માણસ જીવી નહીં શકે. ભલે થોડા દાડા જીવતો દેખાય, પણ એ મરવાના ક્રમમાં જ હોય. જેમ ઝાડ આખું કાપી નાખીએ, કદાચ 15 દાડા, મહિનો સુધી લીલું દેખાય, પણ એ પ્રતિ સમયે સુકાવાના જ ક્રમમાં છે. એટલે સમકી થયું કે હવે એને ચારિત્રમોહ જવાનો જ. એટલે અહીંયા કહે છે ત્રીજી લીટીમાં, દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધજે, દેહ ભિન્ન કે વળ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ, વર્તે એવો શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. દેહ ભિન્ન કેવળ ચૈતન્ય એટલે આત્માનું જ્ઞાન થઈ ગયું, તેથી પ્રક્ષીણ, પ્રક્ષીણ, ક્ષીણ જ નહીં, પ્રક્ષીણ, પ્રકુષ્ઠપણે ક્ષીણ થવા માંડે. એટલે કે એમની થોડુંક રાગદ્વેષ ઘટે, થોડા પાછા વધે ને. સમકીતી હંમેશા શુદ્ધ ભાવમાં રહેવાથી એ પ્રતિ સમયે કર્મ કાપતો જ જાય છે. ગોપાલે લખ્યું છે કે પ્રતિ સમયે અસંખ્યાત ગુણી કર્મોની નિર્જરા થાય છે, પ્રતિ ક્ષણે. પ્રભુશ્રીજી એકવાર રાજ મંદિરમાં ઊભા હતા, આપણે આજ્ઞા ભક્તિ લઈએ ત્યાં, અને ના ત્યાં બ્રહ્મચારી ઊભા હતા, અને પ્રભુશ્રીજી શાંતિ સ્થાન ઉપર આટા મારતા હતા. આ મારતા મારતા જ્યારે બ્રહ્મચારી પાસે આવે છે, બ્રહ્મચારીજીને એવો એક વિકલ્પ છે અમને જોઈને કે હમણાં પ્રભુશ્રીની દશા ક્યાં હશે, કયા ગુણસ્થાન કે હશે, એવો એક વિકલ્પ થાય. એટલામાં તો પ્રભુશ્રી જવાબ શું આપે, પૂછ્યું કંઈ નથી. પ્રભુશ્રી પાસે આવ્યા, સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ દશા વધે છે. સમયે સમયે કેટલી બળવાન નિર્જરા થાય છે કે કરોડો વર્ષ સુધી માણસ અજ્ઞાની તપ કરીને જે કર્મને ખપાવે, તે તો જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં તોડી નાખે. એટલે આત્મજ્ઞાન, સમ્યક દર્શન કેટલું મહાત્મ્ય છે કે એને લઈને પ્રતિ સમયે બળવાન કર્મોની નિર્જરા જ છે. એને નવો બંધ છે નહીં. સંબંધિતથી ન કરી પાવન, સમ્યક દ્રષ્ટિ પાપ કરતો નથી. અને જે કંઈ પણ મન વચન કાયાના યોગથી કર્મ બંધાય, એ બધું ઉપરનું છે. જ્ઞાન ધ્યાનથી ખરી જાય, એમને નિકાચિત બનતો પડે જ નહીં. અનંત સંસાર વધારે એવા કર્મો કોઈ હોય જ નહીં, કેમ કે અનંતાનુબંધી કશાય ગયા. હવે એમને અનંત સંસાર વધે એવો ભાવ જ કોઈ કાળે ઉત્પન્ન નહીં થાય. એટલે હવે ચારિત્રમો, તેથી પ્રક્ષીણ ચારિત્રમો વિલોકીએ, એટલે હવે સમ્યક દર્શન થવાથી ચારિત્ર મોહનીયનું બળ આપોઆપ ક્ષીણ થયેલું જણાય છે. એની હવે તાકાત ચાલતી નથી રાગદ્વેષ ભાવોની. કેમ? તો કે એને હવે કોઈ સંસાર પદાર્થમાં રુચિ રહી જ નથી. કેમ? શું થયું એવું? તો કે અંતરમાં એવું સુખ અનુભવાઈ ગયું કે હવે આ ઇન્દ્રિયના ભોગો તો સાવ તુચ્છ લાગે છે. એના પ્રત્યે એને બિલકુલ અણગમો થાય છે. કૃપાલે કે અમને આમ સંસાર રહેવું જ્ઞાનીને શું થાય? તો કે તપેલા તવો લોઢી ઊંધી કરીને એના ઉપર માણસને ગરમા ગરમ તવા ઉપર ઊભો રાખ્યો હોય તો એને મનમાં શું રહે? કેટલો વગર પગ ઉપાડી લો, અહીંયાથી નીચે બળી રહ્યો છું.
તેમ સમ્યક દ્રષ્ટિને આવું થાય છે. ઘરમાં ગમે જ નહીં, કેટલા વહેલા જાણે અહીંયાથી નીકળી જઈએ, પણ જે કર્મો બાંધેલા છે એ ભોગવ્યા વિના છુટકારો પણ નથી. ભોગાવલી કર્મ જો નિકાચિત હોય, તીર્થંકરોને હતા એવી રીતે ઘરમાં રહેવું જ પડે. એમને તો મહાવૈરાગ્ય હોય છે. જે 1000 વર્ષના સંયમી મુનિને જે વૈરાગ્ય હોય તેથી વિશેષ વૈરાગ્ય તો તીર્થંકરને ઘરમાં હોય છે. એમ કૃપાલદેવી કહ્યું. છતાં રહેવું પડે છે. આપણને શું લાગે કે મોહ હશે, એમને મોહ નથી. ત્યાં પણ એ કર્મોને જ કાપે છે. એની બધી ક્રિયા ચારિત્રમાં પ્રતિ સમયે એનો નાશ જ થાય છે. એટલે એવા મહાત્માને હવે ખાવા પીવા હરવા ફરવામાં મન જતું જ નથી. તેમાં એમને હવે રસ નથી. છતાં આપણને ખાતા પીતા દેખાય. શરીર છે ત્યાં સુધી તો ટકાવવું પડે. કેવળદાન છે ત્યાં સુધી એ શરીરને સાચવીને હજુ આરાધના કરવી છે. એટલે એ વૈરાગ્ય ભાવે, અનાસક્ત ભાવે એની બધી પ્રવૃત્તિ છે. એટલે હવે ચારિત્રમોની કેળ ભાંગી ગઈ. તેથી હવે ચારિત્રમો જેમ જેમ જાય છે તેમ તેમ ગુણસ્થાનક વધે છે. શાવકના વ્રત આવે છે, જ્ઞાન સહિત પંચમ ગુણસ્થાનકમાં આવી જાય. પછી હજુ આગળ વધે પુરુષાર્થથી સમય સમય કર્મ કાપે, મુનિ પણ આવી જાય. સર્વવૃત્તિ છઠ્ઠે ગુણસ્થાન કે આવી ગયો. એવું પછી તો એને સમકી થઈ ગયું, ચારિત્રમો તૂટવા માંડ્યો. ત્યારે એનો ભાવ ક્યાં રહે? સમ્યક દ્રષ્ટિનો નિરંતર શુદ્ધ ભાવમાં રમે, આત્મભાવમાં. કૃપાલ કે અમે આત્માને ભૂલતા જ નથી. અમે ભૂલીએ તો દેહ ત્યાગ કરીશું, પણ એ નહીં ચલાવી લઈએ. એટલે એટલી સત્પુરુષ એ જ કે નિષ્દિન, જેને આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રોમાંથી સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું વચન છે. અંતરંગ સ્પૃહાનથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમથી ગુપ્ત આચરણા છે. બહારથી શું દેખાય? એની અંતરંગ વિરક્ત ભાવ. એ વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. એને હવે નિરંતર આત્માના શુદ્ધ સ્વરૂપનું જ ધ્યાન રહ્યા કરે છે. પણ આપણને એવી ભાવના કરાવી તો કે એવું જે એમને દર્શનમાં જઈ, મિથ્યાત્વ જઈ જ્ઞાન થઈ અને ચૈતન્યનું જ્ઞાન થયું, પછી ચારિત્રમોહ પર તૂટવા માંડ્યો, રાગદ્વેષના ભાવો, અને શુદ્ધ સ્વરૂપનું ધ્યાન વર્તે. મારો એવો અપૂર અવસર ક્યારે આવશે? આ તો મહાત્માની વાત કરી, ગુણસ્થાનકની. એવો મારો ક્યારે આવશે? એવો અપૂર અવસર. કૃપાલદેવે પોતાની દશા તો જે ઠેઠ સુધી છે ને આ બતાવશે, ઠેઠ કેવળદાન સુધીની. કૃપાલદેવ તો પહોંચી ગયા છે. એટલે અંતે ધન્ય રે દિવસમાં શું લખ્યું? કેવળ લગ્ન ભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ રે ધન્ય રે દિવસ આ અહો. કેવળ લગભગ ભૂમિકા સુધી જે પહોંચ્યા છે એને બધી ખબર છે કે કેવી રીતે આગળ વધાય. તો એટલે આમ ગાથામાં દર્શનમાં વ્યતીત થવા માટે કેવી રીતે થાય એના માટે કૃપાલદેવ 47 પત્રમાં લખે છે કે અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ, એ 4, અને મિથ્યાત્મોની, મિશ્રમોની, સંકિત મોહની, એ 3. એમ 7 પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ થવું સંભવતું નથી. 7 પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિ ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમત્તપણે તે ભેદવા ભણી દ્રષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે, એ નિસ્સંદેહ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કૃપાલી કહે છે અનંત સંસાર વધે જે ક્રોધથી, તે અનંતાનુબંધી કહેવાય. એવો ભાવ આવે અનંત સંસાર વધારી દે. સત્પુરુષની આશાપના એ બી અનંત સંસાર વધવાનું કારણ છે.
અનંતાનમદી ક્રોધ, માન, માયા, લોભ અને મિથ્યાત્મોની મિશ્રમોની સંકિત એ 7 પ્રકૃતિઓ કાં તો ઉપશમ થાય, કાં ક્ષોપશમ થાય, કાં ક્ષય થાય, ત્યારે સમ્યક દર્શન થાય. આ વાત દ્રષ્ટાંતથી શાસ્ત્રમાં સમજાવી કે ઉપશમ ક્ષયોપશમ ક્ષય શું છે. તો કે એક પાણીનો ગ્લાસ છે, તેમાં પાણી છે બોતલમાં, નીચે કચરો છે આમાં, પણ કચરો નીચે બેઠેલો છે, પડ્યો છે નીચે અંદર. શાંત પાણી ઉપર એકદમ નિર્મળ છે, કચરો અંદર નીચે છે. તે પ્રમાણે તો થયું ઉપશમ સંકિત. ઉપશમ મીન્સ કષાયોનો ઉપશમન થયું છે. અંદર ગયા નથી બધા, પણ ઉપશમી ગયા 48 મિનિટ માટે, એક અંતર્મુહૂર્ત માટે. એટલે અને ઉપર પાણી એકદમ નિર્મળ, એટલે આત્માનો ભગવાન જેવો સાક્ષાત અનુભવ થાય, તે થયું ઉપશમ સંકિત. અને ક્ષયોપશમ સંકિતમાં શું છે, તો કે પાણીમાં કચરો નીકળી ગયો છે, પણ અંદર અમુક મેટીરિયલ એવું છે કે પાણી બધું ધૂંધળું છે, દૂધિયા જેવું, જે છે ક્ષયોપશમ સંકિત. તેમાં ચલમલને અગાઢ દોષ લાગે છે. સંકિત મોનીનો ઉદય હોય છે. એ સંકિત 66 સાગરો પણ સુધી રહી શકે, જાય આવે. પણ ઉપશમ સંકિત તો માત્ર અંતર્મુહૂર્ત જ ટકે, વધારે વધારે 9 સમયથી અંતર્મુહૂર્ત ચાલુ થઈ જાય, પછી એ જતું રહે. અને ક્ષાયિક સંકિત જે કૃપાલયને હતું એ કેવું, તો કે જે પાણીમાં કચરો હતો એ કચરો ત્યાં જ છે, પણ ઉપરનું જે શુદ્ધ પાણી છે એ કાઢી લીધું અને એ કચરાને બહાર ફેંકી દીધો. એ પાણીને ગમે એટલું હલાવો ને, કચરો અંદર છે જ નહીં, તો ક્યાંથી બહાર આવે. એમ 7 પ્રકૃતિઓનો જેને જળ મૂળથી નષ્ટ કરી દીધી, એવું સમ્યક દર્શન, તેને ક્ષાયિક સંકિત કહે છે. ક્ષય કરી દીધી 7 પ્રકૃતિઓની. એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહ, આ 2 કર્મ દરેક જીવને હોય. કેવડી ભગવાનને દઈ દર્શનને ચારિત્ર મોહ નષ્ટ થઈ ગયા. જ્યારે કૃપાળુ દેવને આ દર્શન મોહ વાળો વિભાગ એ સંપૂર્ણ નષ્ટ થઈ ગયો. કેમ કે દર્શન મોહ કેવડી નહીં જાય, એમ નહીં ગયું. હવે ચારિત્ર મોહ એ જ રહ્યો છે, એ પ્રતિ સમયે જવાના ક્રમો છે, સંજ્વલન કષાય જેવો. અહીંયા આપણે શું સમજવાનું છે, કૃપાલદેવ કેવળનાથ સુધી કેમ પહોંચી ગયા એ, અથવા વિતરાગમાં અમારામાં ભેદ ગણશો નહીં. આ વાત સમજવા માટે આ છે કે મોહને કર્મના 2 ભેદ, દર્શન મોહ ને ચારિત્ર મોહ. દર્શન મોહ કેટલો બળવાન, મેરુ પર્વત જેવો. મેરુ પર્વત 1,00,000 યોજનનો છે. અને આ બાજુ ચારિત્ર મોહ કેટલો બળવાન, એની તાકાત તો કે રાઈના દાણા બરાબર. હવે ક્યાં રાઈનો દાણો અને ક્યાં મેરુ પર્વત, આ બેને આપણે ત્રાજવામાં તોલીએ તો એને કંઈ મેળ જ નથી. હવે રાઈના દાણાની શું ગણતરી આખા મેરુ પર્વત આગળ. એટલે મેરુ પર્વત જેવું જે મિથ્યાત્વ અથવા દર્શન અથવા જ્ઞાન અથવા વિપરીત માન્યતા, એ જેની સંપૂર્ણ નાશ પામી ગઈ, તો એ એટલે એમની કૃપાળદેવની શ્રદ્ધા અને કેવડીની શ્રદ્ધા એક સરખી છે. જે મહામોહ નામ આપ્યું છે એનું, અથવા સંસારનું જે મૂળ કારણ છે, એ તો કૃપાળુ દેવ તું જડ મૂળથી નષ્ટ થઈ ગયું. દર્શન મોહ સંપૂર્ણ ગયો અને માત્ર ચારિત્ર મોહ રહ્યો. એટલે રાયના દાણા બરાબર કરવડ્યા. અને એ પણ પ્રતિ સમય જવાના ક્રમમાં. હવે એને ક્યાં સંસાર રહ્યો, એ છૂટ્યા બરાબર જ છે. પણ આપણને કપડાં દેખાય. કપડાં છે તો કે ભાઈ આ કોઈ જ્ઞાની થોડાય કહેવાય. અને સાધુ થઈને બેઠો હોય અથવા લગ્ન મુનિ હોય, દિગંબર, આ કહેવાય, આનું નામ મહાત્મા. અંદરમાં ભલે રાગી હોય, મોહી હોય, એની આપણને ક્યાં ઓળખાણ છે. આપણે કપડાં જોઈએ એટલે મહાત્મા, અને કપડાં નથી તો સંસારી. પણ કૃપાળુ દેવની અંતરથી તો ઠેઠ પહોંચી ગયા છે. હવે રાયના
લાણા બરાબર કર્મને જ આપણે ગણ્યા કરીએ. શાસ્ત્ર બોલે છે આ બધું મિથ્યાત્વ મેરુ પર્વત જેવું એ સંપૂર્ણ ગયું. દિગંબરો ક્ષાયિક સંકિત માનતા જ નથી આ કાળમાં કે ક્ષાયિક સંકિત કોઈને ન હોય. એટલી દશા સુધી પહોંચી ન શકે જ્યારે કૃપાલે કહે કે ક્ષાયિક સંકિતો શું ચરમ અહીંયા તો એકદમ અંતરથી આ દેહ છે કે નહીં અમારે તેનું અમને ભાન રહેતું નથી. ક્ષાયિક સંકિત ચરમ શરીરપણું નહીં પણ અહીંયા તો સિદ્ધપણું છે. દેહ મારો છે કે નહીં એવી દેહાતી દશા જેને પ્રાપ્ત કરી છે તો ચરમ શરીર તો છેલ્લું શરીર જેને કહેવાય અહીંયા તો સિદ્ધપણું છે. એટલે કે સિદ્ધ અવસ્થા જે આત્માની છે અમે અહીંયા અનુભવીએ છીએ એવી અદ્ભુત દશા જેને પ્રાપ્ત થઈ છે એ પોતે જો પોતાની આવી દશા જો આપણને નહીં જણાવે તો આપણે કોઈ કાળે ખબર નહીં પડે. એમ અહીંયા કે છે દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધજે દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ વર્તેવો શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એટલે આપણને પ્રભુશ્રી કે તમે શ્રદ્ધા કરી લો કે ઉદયથી ભિન્ન આત્મા જ છું. શ્રદ્ધા એ સમકીત છે, વ્યવહાર સમકીત છે. સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ અને સાચો ધર્મ કેવલી પ્રરૂપિત એ ત્રણેયની શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે. કૃપાલદેવે કહ્યું છે અને એ પણ જેને આવી ગયો તેનો પણ વધારેમાં વધારે 15 ભવ્ય મોક્ષ છે. ધડપણે કે મારા દેવ તો આ બ્રહ્મા અરિહંત જ, મારા ગુરુ નિર્ગ્રંથ જ એટલે કે આત્મજ્ઞાની અને મારો ધર્મ કેવલી પ્રરૂપિત અહિંસા પરમો ધર્મ એ જ મારો ધર્મ. એનું દ્રઢ શ્રદ્ધાન જો આપણા હૃદયમાં હોય તો એને વ્યવહાર સમકીત કહ્યું છે. એટલે 651 પત્રમાં એક એવી જો દ્રઢ શ્રદ્ધા છે તો એનો પણ 15 ભવ્ય મોક્ષ છે. મરતા સુધી એ ભાવ નહીં છોડે. આત્મભાવ દેહને પોતાનો નહીં માને. જ્ઞાનીએ જેમ કહ્યું આત્માને જ પોતાનું સ્વરૂપ માને તો એનું સમાધિ મરણ થઈ અને વધારે 15 ભવે એનો મોક્ષ નિશ્ચિત છે એમ કહ્યું છે. નિશ્ચય સમકિત અનુભવાત્મ ભલે આગળ થાય પણ આટલું પણ હોય તો એનું કામ થાય છે. એટલે પ્રભુશ્રી કે તમે એક નાચી કૂદીને પણ શ્રદ્ધા કરી લો. કૃપાલ એ સાચા જ્ઞાની છે કેમ કે સાચા ગુરુની જો પ્રતીતિ આવી ગઈ તો એ સાચા ગુરુદેવનું ધર્મ સ્વરૂપ પણ સાચું સમજાવશે, વિતરાગ સ્વરૂપ, અને ધર્મ પણ અહિંસા પરમો ધર્મ જ સમજાવશે. એટલે ગુરુ જો સાચા મળી ગયા તો એનું બધું જ સીધું છે. અને ગુરુ જો કુગુરુ મળી ગયા તો એના ભોગ મળ્યા, એનો આ ભૂમિ ગયો, ભવો ભાવ ગયા. તો આપણને પ્રભુશ્રીજીએ સાચા ગુરુ બતાવ્યા છે. એટલે આપણે હવે કોઈ ચિંતા ફિકર જેવું છે નહીં. આપણે એના પર વિશ્વાસ રાખી, શ્રદ્ધા નહીં હોય તો એના વચનો વાંચી, એનું જીવન વાંચી અને દ્રઢ શ્રદ્ધા જેટલી બળવાન હશે એટલો પુરુષાર્થ પણ આપણો બળવાન હશે. બહુ બળવાળી શ્રદ્ધા જેની તે પુરુષાર્થ તે ઘેલોજી. એટલે પ્રભુશ્રી કે આવતા પર્યુષણ સુધી કે શ્રદ્ધા પરમ દુલ્હા એ ભગવાન મહાવીરનું પરમ વિચારણીય વાક્ય છે. તે કે આવતા પર્યુષણ સુધી વિચારજો. આટલું બધું શું એમાં છે? શ્રદ્ધા પરમ દુલ્હા. શ્રદ્ધા આવી જાય તો એનું જીવન ફરી જાય. કૃપાલદેવ પર શ્રદ્ધા આવે તો એના કહેલા વચન પ્રમાણે આપણું વર્તન હોય. બધું કંઈ નહીં કરી શકીએ પણ જેટલું થઈ શકે એટલું તો જીવનમાં ઉતારે અને બાકીની ભાવના રાખે કે હું ક્યારે થઈશ, આવી ભાવના કરે. ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ જો.